રિંગ રોડના શિવશક્તિ માર્કેટના વેપારીને ગુરુવારે એક અજાણ્યા કિશોર દ્વારા અપાયેલા પાર્સલમાંથી પિસ્તોલ અને કારતૂસ નીકળવા પામ્યા હતા, જેમાં એક ચિઠ્ઠી હતી જેમાં 3 કરોડ રૂપિયાની ખંડણી પણ માંગી હતી. હાલ આ મામલે સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે, જેને કારણે પોલીસ અધિકારીઓ દોડતા થઈ જવા પામ્યા છે. સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રિંગ રોડ ખાતેના શિવશક્તિ માર્કેટના વેપારી લોકેશ સિંઘવી દુકાને હતા ત્યારે બપોરે 17 વર્ષનો કિશોર પાર્સલ આપી જતો રહ્યો હતો. પાર્સલ ખોલતા તેમાં એક પિસ્તોલ અને 4 કારતૂસ હતા. તેમાં હિન્દી ભાષામાં લખાયેલી એક ચિઠ્ઠી પણ લખી હતી. તેમાં 3 કરોડની ખંડણીની માંગણી કરાઈ હતી, જેમાં લખ્યું હતું कि 3 करोड़ रुपया दे दो नहीं तो खत्म कर देंगे. पुलिस को बताने की कोशिश मत करना वरना देख लेना. पिस्तौल અને ધમકી ભરેલી ચિઠ્ઠી જોઈને વેપારી ગભરાઈ જવા પામ્યો હતો. વેપારીના અન્ય 3 ભાઈ પણ કાપડના વેપાર કરે છે અને વેપારી લોકેશ જૈનના ભાઈઓ યોગેશ જૈન અને અનિલ જૈનના નામના પણ આરોપીઓ ચિઠ્ઠીમાં લખ્યા છે. તો ત્યારબાદ સાંજે આરોપીઓનો ધમકીભર્યો ફોન પણ આવ્યો હતો. ત્યારબાદ વેપારીએ સલાબતપુરા પોલીસ સ્ટેશન જઈને તમામ હકીકત જણાવી હતી, જેથી ઉચ્ચ અધિકારીઓ સલાબતપુરા પોલીસ સ્ટેશન પહોંચી જવા પામ્યા હતા. વેપારીના ઘરે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, તો સાથે વેપારીની ફરિયાદ લઈ તપાસ શરૂ કરાઈ છે. વધુમાં આરોપીએ પિસ્તોલ મોકલીને ધમકી આપી હોવાથી વેપારીઓના ઘરે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ પીસીબી પણ પોલીસ સ્ટેશન અને વેપારીની દુકાને પહોંચી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ ફોનની તપાસ આદરી છે. પોલીસને શંકા છે કે આરોપી લોકલ છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા G10 ન્યૂઝ.